કાર્યક્રમ તો શું વાત છે? અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યની અંદર ધારાસભ્યશ્રીઓ દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે મોરબી અને માળિયા વિધાનસભાનું સંમેલન યોજવામાં આવ્યું. છેલ્લા સતત 6 ટર્મથી મન કી બાત આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે અને સતત પ્રજાની વચ્ચે રહીને જ્યારે કાર્ય કરતા હોય છે ત્યારે વર્ષની અંદર એક વખત સૌ પ્રજાજનોને સૌ લોકોને મળવાનું થાય, નવા વર્ષના સૌ લોકો સાથે રામ રામ થાય, નવા વર્ષની શુભકામના પાઠવાય. જે હેતુસર જે વર્ષની અંદર એમણે કામો કર્યા હોય એ કામના પણ લેખાજોખા થાય, પ્રજાની વચ્ચે કઈ પ્રકારનું આયોજન આજે ટીમ દ્વારા કરવામાં આવ્યું. હું પણ ખૂબ હૃદયપૂર્વકની શુભકામના અને શુભેચ્છા પાઠવું છું અને તમારા માધ્યમથી દીપાવલી અને નવા વર્ષની મોરબી અને માળિયાની સૌ લોકોની જનતાને મહાનગરપાલિકાનો દરજ્જો જ્યારે અનેક મહાનગરોને આપવામાં આવે છે તેમાં આપણે લોકસભાની વાત કરીએ તો ગાંધીધામ છે, આપણું મોરબી છે. સૌપ્રથમ રાજ્યના જે પ્રક્રિયા છે સતત કલેક્ટર ઓફિસ સાથે રાજ્ય સરકાર દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મને લાગે છે કે ટૂંક સમયની અંદર જેની પ્રક્રિયા છે પૂર્ણ થશે અને આગળની કાર્યવાહી શું કહેશો? આજે મોરબી માળિયા પાસે સિને મિલનમાં મને કહેતા આનંદ થાય, તમામ પત્રકારો હાજર, તમામ ઉદ્યોગપતિ હાજર, તમામ સમાજ હાજર અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હાજર રહે. એની હાજરીમાં અમે જે નવા વર્ષની જે કામગીરીની પણ વાત કરી, કામ શું છે એની વાત કરવી, નવા કયા કામ કરવા, કામ સારા થવા જોઈએ, મોરબીમાં શાંતિ મળવી જોઈએ. એ આ સંમેલનથી મને એવું લાગે છે કે અત્યારે જે અમે જે કામ કરી છીએ, લડી છીએ એ પ્રજાને ગમે. આજે તમે નજરે જોયું કે લગભગ 2500 થી 3000 જણા જે અમારા કાર્યકર્તા સમાજ છે તો એને સામૂહિક સાથે રહે અને સારી રીતે વિકાસ થાય મોરબી જિલ્લામાં અને સારી રીતે શાંતિ મળે એની વાત કરીને આ દેશના વડાપ્રધાન અમારા ભૂપેન્દ્રભાઈની જે યોજના છે એ યોજનાની વાત કરી.